નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈ એમ ઓફિસર એકેડમીના ડિજિટલ પ્લેટફોર્મની અંદર હું શ્રવણસિંહ વાઘેલા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ગુજરાતી વ્યાકરણના અતિ મહત્વના ટોપિક જેનું નામ છે સમાસ, એની આપણે આજે માહિતી લઈશું। સમાસ ટોપિક કહી શકાય કે વિદ્યાર્થીઓને સૌથી વધારે ભૂલો પડતી હોય છે। एकदम સહેલો ટોપિક છે, પરંતુ સમજવાની જે પ્રોસેસ છે એ થોડી અઘરી બનાવવામાં આવવાના કારણસર વિદ્યાર્થીઓ અહીંયા ભૂલ કરે છે। પીએસઆઈ એએસઆઈ ની પરીક્ષાની અંદર સમાસના 10 પ્રશ્નો પૂછાય છે। કેટલા? 10 પ્રશ્નો। 100 માર્ક્સની પરીક્ષા લેવામાં આવે છે અને 100 માર્ક્સની અંદરથી 10 પ્રશ્નો સમાસના હોય છે। સમાસ, અલંકાર, છંદ અને સંધિ આ 4 ટોપિક થઈને 100 માંથી 45 પ્રશ્નો હોય છે। તો વિચાર કરી શકો છો કે ગુજરાતી વ્યાકરણના આ 4 ટોપિક તમારી જે ખાખીને જે તમારી જે મનો ઈચ્છા છે એ ઈચ્છા પૂર્ણ કરવા માટે કેટલા ગંભીર છે। તો તમે પણ આ ટોપિકને થોડું ગંભીરતાથી લેશો। ઓકે, તો આપણે આજે સમાસ પ્રકરણની ચર્ચા કરીએ। સમાસ એટલે શું? પહેલા તો આપણે એની વ્યાખ્યા જોઈશું। તો જોઈએ તો કે જ્યારે બે કે તેથી વધુ શબ્દો એકબીજા સાથે જોડાઈને નવો શબ્દ બનાવે એને ગુજરાતી ભાષામાં શું કહેવાય? તો કે સમાસ કહેવાય। બે શબ્દો છે અલગ અલગ અને બે શબ્દો ભેગા થઈને એક નવો જ શબ્દ બનાવે, નવા જ અર્થવાળો એક કોઈ નવો શબ્દ બનતો હોય એને ગુજરાતી ભાષામાં શું કહેવાય? તો કે સમાસ કહેવાય છે। અને સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર સમાસ શબ્દની સંધિ પૂછાય તો તમે યાદ રાખજો કે એની સંધિ શું થાય? તો કે સમ પ્લસ આસ। સમ એટલે શું? તો કે સમ એટલે સાથે અને આસ એટલે આપણે પેલું આસન્યુ જે આવે છે બેસવું। તો કે ટૂંકમાં સમાસ એટલે બે શબ્દોનું જોડવું। શું થશે? બે શબ્દોનું જોડવું। આ સ્લાઇડની અંદર આ પોઈન્ટની અંદરથી તમને એક પ્રશ્ન અતિ મહત્વનો પૂછાય। કેવો પ્રશ્ન? વોકેબ્યુલરી ઓરિએન્ટેડ કે સમાસ શબ્દનો વિરોધી શબ્દ જણાવો। કેવો શબ્દ? વિરોધી શબ્દ। તો યાદ કરો તમે, સમાસનો વિરુદ્ધાર્થી શબ્દ શું થાય? શું થાય? યાદ છે? તો યાદ રાખજો કે સમાસનો વિરુદ્ધાર્થી શબ્દ શું થશે? વિગ્રહ। શું થશે? વિગ્રહ। કારણ કે સમાસ એટલે શું? તો કે સમાસ એટલે જોડવું અને વિગ્રહ એટલે શું? તો તોડવું, યાની કે બે શબ્દોને છૂટા પાડવા। ક્લિયર? તો અતિ મહત્વનો પ્રશ્ન યાદ રાખજો, આમાં બે પ્રશ્ન પૂછાય। સમાસ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો તો વિગ્રહ, અને કદાચ ઉલટો પ્રશ્ન કરીને પૂછે કે વિગ્રહ શબ્દનો સમાનાર્થી જણાવો, વિરુદ્ધાર્થી જણાવો તો શું થશે? સમાસ। અને સમાસ શબ્દની સંધિ તો કે સમ પ્લસ આસ। ક્લિયર? ચલો આગળ વધીએ। હવે સમાસના જુદા જુદા પ્રકારો પાડવામાં આવે છે, જેવા કે સર્વપદ પ્રધાન સમાસ, એક પદ પ્રધાન સમાસ અને અન્ય પદ પ્રધાન સમાસ। હવે તમારે આમાં શું યાદ રાખવાનું? બહુ મસ્ત પ્રશ્ન છે, આમાંથી પ્રશ્ન પૂછાય છે, યાદ રાખજો। પ્રશ્ન કેવો પૂછાય કે નીચેનામાંથી કયો સર્વપદ પ્રધાન સમાસ છે? 4 ઓપ્શન આપવામાં આવ્યા હોય: દ્વંદ, કર્મધારે, બહુવ્રીહી, તત્પુરુષ। તો કયો થશે? સર્વપદ પ્રધાનની અંદર સર્વ એટલે કે બે પદો સાથે જોડાઈને આવતા હોય ત્યારે બનતા સમાસને સર્વપદ પ્રધાન સમાસ કહેવાય છે। તો ત્યારે કયો આવશે જવાબ? દ્વંદ સમાસ। તો તમને યાદ હોવા જોઈએ કે કયો સમાસ સર્વપદમાં આવે છે, કયો સમાસ એક પદમાં આવે છે અને કયા અન્ય પદમાં આવે છે। તો યાદ રાખજો, આમાંથી તમને એક રોકડીયો માર્ક્સ પૂછાય છે। ઓકે, કેમ કે મોસ્ટલી પબ્લિક, ઘણા બધા વિદ્યાર્થીઓ આ પોઈન્ટ ઉપર ઓછો ભાર આપે છે। આ તો કે પૂછાતું હશે, બધું પૂછાય। ઓકે, તો સર્વપદ પ્રધાનમાં કયો સમાસ આવશે? તમને યાદ હોવો જોઈએ, સર્વપદમાં શું આવશે? દ્વંદ સમાસ। આપણે આગળ ડિટેલમાં બધી ચર્ચાઓ કરીએ। પછી છે એક પદ પ્રધાનમાં કયા આવશે? તો તત્પુરુષ।
સમાસ, કર્મધારય સમાસ, દ્વિગુ સમાસ અને મધ્યમ પદલોપી સમાસ. પછી અન્ય પદમાં કયા આવે છે તો બહુરી, ઉપપદ અને અવ્યયીભાવ સમાસ આવે છે. આગળ જોઈએ તો કે સર્વપદ પ્રધાન સમાસ એટલે શું? સર્વપદ પ્રધાન સમાસ એટલે શું? તો કે જે સમાસના બંને પદોનો મોભો સરખો હોય. મોભો એટલે શું? તો કે બંને પદોનું મહત્વ સરખું હોય અને દરેક પદ સમાન જેવું લાગતું હોય તેને સર્વપદ પ્રધાન સમાસ કહેવાય છે. ઓકે, તો કે સર્વપદ પ્રધાન એટલે શું? તો કે બંને શબ્દો એક જેવો અર્થ દર્શાવતા હોય, બંનેનો મિનિંગ એક જ નીકળતો, બંનેનો મોભો એક જેવો હોય, બંનેનું પદ સરખું હોય ત્યારે બનતા સમાસને આપણે સર્વપદ પ્રધાન સમાસ કહીએ છીએ. તો સર્વપદ પ્રધાનમાં કયો સમાસ આવે છે? કયો સમાસ આવે છે? દ્વંદ્વ સમાસ. એ તમને યાદ જ છે ને, કયો આવે છે? દ્વંદ્વ સમાસ. જોઈએ એક ઉદાહરણ કે શિવ પાર્વતી. ભગવાન શંકરનું નામ છે અને પાર્વતી માતાનું નામ છે, તો કે શિવ પાર્વતી. તો બંને શબ્દો એક જેવો મોભો દર્શાવે છે. ઓકે, ત્યારે બનતા સમાસને આપણે સર્વપદ પ્રધાન સમાસ કહીશું. પછી છે એક પદ પ્રધાન સમાસ. તો જોઈએ તો કે જે સમાસના બંને ઘટકોમાંથી કોઈ એક જ ઘટક વાક્યમાંના ક્રિયાપદ સાથે જોડાઈ શકતું હોય કે એક જ પદ મુખ્ય હોય તેને એક પદ પ્રધાન સમાસ કહેવાય છે. એકદમ સિમ્પલ. એક પદ પ્રધાનમાં કેવું હોય તો કે બે શબ્દો હોય, એમાંથી એક શબ્દ ક્રિયાપદ વાળો હોય અથવા એક પદ મુખ્ય હોય ત્યારે બનતા સમાસને આપણે એક પદ પ્રધાન સમાસ કહીશું. તો યાદ હોવા જોઈએ કયા કયા આવે છે. ઓકે, યાદ રાખજો. એક પ્રશ્ન રોકડ્યો છે, એક માર્ક્સ તમારો રોકડ્યો છે અને એક માર્ક્સ થઈને ગુજરાતીની અંદર આપણે PSI ની અંદર 100 માંથી 90 ઉપર ક્લિયર કરવાના છે. ઓકે, તો કે આપણે ઉદાહરણ તરીકે લીધું કે દૂધ પીતું બાળક તંદુરસ્ત હોય. એમાં દૂધ અને પીતું એમ બે શબ્દો છે. અહીંયા બે શબ્દો આપવામાં આવ્યા છે, એક છે દૂધ અને એક છે પીતું. ઓકે, તો આમાં ક્રિયા કઈ છે? ક્રિયા કઈ છે? પીવાની. હા, તો એક ક્રિયા કઈ છે? પીવાની. તો કે જે સમાસની અંદર બે શબ્દો હોય એમાંથી એક શબ્દ ક્રિયા દર્શાવતો હોય ત્યારે બનતા સમાસને આપણે કયો સમાસ કહીએ છીએ? એક પદ પ્રધાન સમાસ કહીએ છીએ. ઓકે, જોઈએ આગળ. અન્ય પદ પ્રધાન સમાસ. કયો સમાસ છે? અન્ય પદ પ્રધાન સમાસ. તો અન્ય પદ પ્રધાન સમાસની અંદર શું આવે છે એ આપણે જોઈએ. તો કે જે સમાસમાં બંને પદો ગૌણ હોય અને કોઈ બહારના પદની વિશેષતા બતાવતું હોય ત્યારે બનતા સમાસને આપણે અન્ય પદ પ્રધાન સમાસ કહીશું. વિદ્યાર્થી મિત્રો, અન્ય પદમાં કેવું હોય તો કે અન્ય પદ સમાસની અંદર જે બે શબ્દો હોય એમાંથી એક શબ્દ એ બહારનો હોય, એટલે કે અંદરના અર્થનો મિનિંગ ના દર્શાવતો હોય, કોઈ બહારના શબ્દોનો અર્થ દર્શાવતો હોય, એટલે કે એની વિશેષતા દર્શાવતો હોય ત્યારે બનતા સમાસને આપણે અન્ય પદ પ્રધાન સમાસ કહીશું. ઉદાહરણ તરીકે લીધું કે માથા ભારે. માથા ભારે લોકો આવી રહ્યા છે. લોકો ખરા પરંતુ કેવા? માથા ભારે. તો આમાં એક શબ્દ આપણે બહારથી લીધો છે. કયો? માથું કે ભારે બે શબ્દો છે, એની અંદર આપણે માણસ જે બહારનું પદ છે. તો અહીંયા આમાં પરીક્ષાની અંદર આટલા સુધી આપણે જે ચલાવ્યું એમાંથી કેવા પ્રશ્નો નીકળે છે એ બહુ બોલી જાઉં. પહેલો પ્રશ્ન તમને એવો પૂછાય કે સમાસ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો, તો શું જવાબ આવશે? વિગ્રહ. બીજું આપણે જોયું કે સમાસ શબ્દની સંધિ છોડો, તો સમ પ્લસ આશ. અને ત્રીજો પ્રશ્ન એવો પૂછાઈ શકે કે તમને 4 ઓપ્શન આપવામાં આવે. પ્રશ્ન એવો પૂછાય કે નીચેનામાંથી કયો અન્ય પદ પ્રધાન સમાસ નથી, નીચેનામાંથી કયો એક પદ પ્રધાન સમાસ નથી, નીચેનામાંથી કયો સર્વપદ પ્રધાન સમાસ છે. તો બસ આ રીતે આની વ્યાખ્યાઓ યાદ રાખવાની કોઈ જરૂરિયાત રહેતી નથી. તમને ખાલી એટલું ખબર હોવું જોઈએ કે કયો સમાસ એ કયા સમાસના પ્રધાનમાં આવે છે. ક્લિયર? જોઈએ આગળ આપણે. સમાસનો વિગ્રહ એટલે શું? કે સમાસનો વિગ્રહ એટલે શું? તો કે સમાસને ઓળખવાનો આધાર સમાસના વિગ્રહ ઉપર છે.
આપણે સમાસને ઓળખવો છે તો સમાસને ઓળખવાનો આધાર કોના ઉપર છે? કઈ રીતે કહી શકીએ કે આ સમાસ છે, આ સાચો છે કે ખોટો છે? તો એનો વિગ્રહ સાચો હોવો જોઈએ. જો તમને સમાસનો યોગ્ય વિગ્રહ કરતા આવડે તો એ તમારો સમાસ સાચો. કારણ કે વિગ્રહ એના અર્થ મુજબ હોવો જોઈએ, આડેધડ હોવો જોઈએ નહીં. વિગ્રહ એટલે શું? તો કે બે શબ્દોને છૂટા પાડવાની પ્રક્રિયા. જે બે શબ્દો હોય છે એને છૂટા પાડવાની જે પ્રક્રિયા હોય છે એને ગુજરાતી ભાષામાં શું કહેવાય? તો કે એને વિગ્રહ કહેવાય છે. સમાસના પ્રકારો આપવામાં આવ્યા છે. કેટલા પ્રકાર પડે છે? ના 8 પ્રકાર. કેટલા પ્રકાર છે? 8 પ્રકાર. તમને દરેકે દરેક સમાસના પ્રકાર છે એનું દરેકે દરેકનું નામ આવડવું જોઈએ. કયા કયા છે? તો કે દ્વંદ્વ સમાસ, દ્વિગુ, ઉપપદ સમાસ, તત્પુરુષ, મધ્યમ પદલોપી, અવ્યયભાવ, કર્મધારય અને બહુવ્રીહી સમાસ. આપણે આગળ ડિટેલમાં ચર્ચા કરશું. પરંતુ તમને દરેક સમાસના નામ યાદ હોવા જોઈએ. કયા કયા આવે છે? દ્વંદ્વ, દ્વિગુ, ઉપપદ, કર્મધારય, બહુવ્રીહી, તત્પુરુષ, મધ્યમ પદલોપી, અવ્યયભાવ વગેરે. તો આ રીતે દરેકે દરેક સમાસના નામ યાદ હોવા જોઈએ. અને સમાસની અંદર પૂરેપૂરા માર્ક્સ લાવવા માટે આપણે પહેલા જ ચર્ચા કરી કે સમાસનો યોગ્ય વિગ્રહ કરતા આવડવો જોઈએ. મીન્સ કે સમાસને છૂટા પાડતા વ્યવસ્થિત આવડવું જોઈએ. એક ઉદાહરણ તરીકે આપણે સમજીએ. હું ઉદાહરણ લઉં છું. વરઘોડો. વરઘોડો સમાસ એવો ટોપિક કહી શકાય કે જો તમે એનો યોગ્ય વિગ્રહ ના કરો તો એનો અર્થનો અનર્થ પણ થઈ શકે અને આખો જવાબ પણ જુદો આવે છે. વરઘોડો તો ઘણા શું સમજશે કે વર અને ઘોડો તો દ્વંદ્વ. અડધા એવું સમજશે એવો ઘોડો જેના ઉપર વર બેસે છે તે તો કે બહુવ્રીહી. અડધા પાછા કે છે ઘોડો કેવો વર જેવો, તો વર વિશેષતા છે એવું કરીને કર્મધારે લખીને આવે. પરંતુ અહીંયા માત્ર જવાબ એટલો થાય વર માટેનો ઘોડો. તો અહીંયા રાઈટ આન્સર થશે આપણો તત્પુરુષ સમાસ. એટલે કહું છું કે સમાસનો તમને યોગ્ય વિગ્રહ કરતા આવડવો જોઈએ અને યોગ્ય વિગ્રહ આવડે એટલે સમજી લેવાનો આપણો 1 માર્ક્સ પાકો. ક્લિયર? આપણે દરેક પ્રકારની ડિટેલમાં એડવાન્સ લેવલ સુધીની આપણે તૈયારી કરશું.